ચાલો મિત્રો, આજે આપણે રોરો ફેરીની ઇન્ટરેસ્ટિંગ મુસાફરી કરવાના છીએ, તો તમે પણ થઈ જાઓ તૈયાર। આપણે રોરો ફેરીમાં જઈ રહ્યા છીએ ઘોઘા ભાવનગરથી હજીરા સુરત। જો રોડ માર્ગ દ્વારા આ મુસાફરી કરીએ તો અંદાજે 10 થી 12 કલાકનો સમય લાગે છે ને આ જ મુસાફરી રોરો ફેરી દ્વારા સમુદ્રી માર્ગે કરશો તો માત્ર ને માત્ર 4 કલાકમાં પહોંચી જશો। તમે રોરો ફેરીની ટિકિટ મેઇન ગેટથી લઈ શકો છો અથવા ઓનલાઈન પણ કરાવી શકો છો। અંદર તમને આખા ટર્મિનલનો ડેમો બનાવેલો છે, કયા રસ્તેથી તમારે કઈ જગ્યાએ જવું એ તમે જોઈ શકો છો। અહીંયાથી રોરો ફેરી થોડીક દૂર છે, જે આપણે બસમાં જવાનું છે। ટિકિટ લીધા પછી આપણે વેઇટિંગ રૂમમાં બસની રાહ જોવાની છે। આજે રવિવારની હિસાબે ખૂબ જ ભીડ થયેલી છે। બસ, ટ્રક, 4 વ્હીલની બહુ જ મોટી લાઈન લાગેલી છે। હાલો મિત્રો, આપણી બસ આવી ચૂકી છે, આપણે અંદર બેસી ગયા છીએ। બીજા કર્મચારી મુસાફરોની ટિકિટ ચેક કરીને જે ટિકિટ બધાને રજીસ્ટર કરીને બેલ્ટ તરીકે હાથમાં પહેરવાની હોય છે તે પહેરાવે છે। આપણી બસ રોરો ફેરી તરફ રવાના થઈ ગઈ છે। મિત્રો, તમે જે આગળ પુલ જોઈ રહ્યા છો તે જમીનને ને સમુદ્રને જોડે છે। જે ટ્રક તમે જોઈ રહ્યા છો એ બધા ટ્રક આપણી હારે રોરો ફેરીમાં મુસાફરી કરવાના છે। જે શિપ તમે જોઈ રહ્યા છો એ રોરો ફેરીને થોડીક દૂર સુધી ખેંચીને લઈ જાય છે, પછી રોરો ફેરી એનું એન્જિન શરૂ કરીને ચલાવે છે। જો દરિયા કાંઠે જ તે રોરો ફેરી એનું એન્જિન શરૂ કરશે અને ચલાવશે તો પોર્ટમાં પાણી ઘૂસી જવાની શક્યતા રહે છે, એટલા માટે આ શિપ થોડીક દૂર સુધી ખેંચીને લઈ જાય છે। ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ રોરો ફેરીએ। બહુ જ મોટું વિશાળ શિપ છે। ચાલો આપણે અંદર જઈએ। મિત્રો, જેટલું આપણે વિચાર્યું હતું એના કરતાં પણ ઘણું મોટું શિપ છે। અંદર ટ્રક, ડમ્પર, કાર મોટી સંખ્યામાં પાર્કિંગ કરેલું છે। લિફ્ટ બંધ છે, એટલા માટે આપણે સીડી મારફતે ઉપર જવાનું છે। બીજા માળે પણ
મોટી સંખ્યામાં કાર પાર્કિંગ કરેલી છે ને પાછળ તમે જોઈ શકો છો ટ્રક પણ પાર્કિંગ કરેલા છે. સિક્યોરિટી ગાર્ડ બધાના બેગ ચેક કરે છે. બેગ ચેક કરાવ્યા પછી આપણે જઈ રહ્યા છીએ ત્રીજા માળે. જો મિત્રો તમે રોરો ફેરીની પહેલી વાર મુસાફરી કરતા હોય તો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા બહારનું કોઈ પણ ખાણું પીણું લાવવાની સખ્ત મનાઈ છે. અંદર ગળતાની સાથે જ આપ જોઈ રહ્યા છો કે ચોકલેટ કેન્ડી ને રમકડાનું મોટું કાઉન્ટર છે. અહીંયા મનોરંજન માટે ગેમ ઝોનની પણ સુવિધા કરવામાં આવી છે. આપણે સ્લીપર ક્લાસની ટિકિટ લીધેલી છે. ચાલો આપણે પહેલા આપણી સીટ જોઈ આવીએ ને સામાન મૂકી આવીએ. આપણો સીટ નંબર છે 69 ને 70. લક્ઝરી બસમાં જે રીતે સોફા હોય છે એ રીતે અહીંયા સોફા છે ને બધી જગ્યાએ કેમેરાનો પણ સુવિધા છે. ફેન લગાડેલા છે ને વિશાળ રેન્જમાં ચારે તરફ ઉપર ને નીચે બંને સાઈડ સોફા છે જે તમે આરામ કરીને મુસાફરી કરી શકો છો. આ મળી ગયો છે આપણો સોફો 70 નંબરનો ને નીચે 69 છે ને અહીંયા તમે તમારું લગેજ મેલી શકો છો. આપણને સોફો મળી ગયો છે, બેગ પણ મૂકી દીધું છે. ચાલો હવે આપણે જઈએ બહાર. એક્ઝેક્ટ ગેમ ઝોનની બાજુમાં કેન્ટીન આવેલું છે. ત્યાં તમને દરેક પ્રકારના ફાસ્ટ ફૂડ મળી રહેશે. જો રોરો ફેરીની ટિકિટની વાત કરીએ તો આપણને નોર્મલી 600 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે, જે તમને આ રીતે સીટિંગ મળી રહેશે. સ્લીપર ક્લાસના 800 રૂપિયા છે ને જો પ્રાઇવેટ કેબિન જોઈએ તો 4000 રૂપિયા છે. જ્યાં સુધી શિપ પોર્ટ ઉપરથી રવાના ન થાય ત્યાં સુધી ઉપર ટેરેસમાં જવાનો રસ્તો બંધ રાખવામાં આવે છે. મિત્રો આપણું શિપ રવાના થઈ ચૂક્યું છે ને ટેરેસનો રસ્તો પણ ખોલી નાખવામાં આવ્યો છે. બધા મુસાફરો પણ ટેરેસ ઉપર આવી ચૂક્યા છે. ખુલ્લા આસમાન નીચે ને દરિયાની વચ્ચોવચ્ચ રોરો ફેરી શિપનો આનંદ માણી રહ્યા છે. મિત્રો તમે જે દૂર દરિયાકાંઠો જોઈ રહ્યા છો તે ઘોઘા પોર્ટ છે. મિત્રો સાંજના 6 વાગી ગયા છે ને સૂર્યાસ્ત થવાનો સમય થઈ ચૂક્યો છે ને તમે જોઈ રહ્યા છો કુદરતનો સુંદર નજારો. શિપમાં ગુજરાતી ગરબાનું પણ આયોજન કરવામાં આવેલું છે. આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીત પણ શરૂ છે.
અહીંયા તમને ચા નાસ્તા ને કોફીની પણ સુવિધા છે. ચાલો મિત્રો, હવે આપણને લાગી છે ભૂખ ને આપણે જઈએ છીએ કેન્ટીન તરફ નાસ્તો કરવા. આપણે મંગાવ્યા છે ચીઝ કોર્ન પિઝા ને બર્ગર, જે આપણા મિત્રને ખૂબ સરસ લાગ્યા છે. આપણું શિપ હજીરા સુરત પહોંચી ચૂક્યું છે ને હવે આપણે બહાર નીકળવાની તૈયારી કરીએ છીએ. મિત્રો, આ લોકો દોડે છે એ જોઈને ગભરાશો નહીં. એ લોકો બસમાં સીટ રોકવા માટે દોડે છે ને આપણે પણ દોડવાનું છે. ચાલો દોડો.